આજે ગ્રામજનોને તમે અહીંયા આવ્યા છો 15 જૂન માટે આમંત્રણ આપવા માટે વીજપોલની તમે જે દાદાગીરી સાંભળી શું કહેશો? ધ્રાંગધ્રાના કોંટ ગામની મુલાકાત બાદ આજે હળવદના સાપકડાની મુલાકાતે આવ્યા. ખેડૂતોનું સ્પષ્ટપણે કહેવું છે કે ગુજરાતની આ સરકાર અને પોલીસ પ્રશાસન સંપૂર્ણપણે દાદાગીરી અને તાનાશાહી પર ઉતરી આવે છે. અહીંના ખેડૂતોને પોતાની મરજીની વિરુદ્ધ કંપનીઓને વીજળીના થાંભલા નાખવા દેવા નથી. તો ખેડૂતો સાથે બેસી સંવાદ કરી ખેડૂતોને સંતોષ થાય એટલું વળતર આપવા અમે ગુજરાતની ભાજપ સરકાર અને મોટી મોટી કંપનીઓને દુખે છે. કેમ? ખેડૂતો રેડી છે, પણ એમને યોગ્ય વળતર મળવું જોઈએ. તમે બેન દીકરીઓ માતાઓને લાકડીઓને ફટકાવી જો, પાછળથી બોચી પકડો, આગળથી ગરદન દબોચો અને આખું ગુજરાત જોતું હોય ને છતાં ભાજપ સરકારના પેટનું પાણી ન હલે. આ ગુજરાત માટે શરમનો વિષય છે. ગાંધી અને સરદારના ગુજરાતમાં આ પ્રમાણે ખેડૂતોનું દમન, ખેડૂતો પર જુલ્મ એ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. આ દમન, આ દાદાગીરી, આ તાનાશાહીની વિરુદ્ધમાં કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિ બધા જ ખેડૂત સંગઠનો સાથે મળીને 15 તારીખે 15 જૂન ગાંધીનગર જવાના છીએ અને ગાંધીનગરમાં બેઠેલી બેરી સરકારને કહેવાના છીએ કે ખેડૂતો રાજી થાય એટલું વળતર નહીં આપો તો થાંભલા નાખવા નહીં મળે, આજે નહીં અને કાલે નહીં. મિત્રો, આપણે જાણીએ છીએ એમ અને રાજ્ય સરકારે એકથી વધારે વખત કરેલા દાવા મુજબ ગુજરાત એ વીજળીના ઉત્પાદનમાં, ઇલેક્ટ્રિસિટીની બાબતમાં સરપ્લસ રાજ્ય છે. એટલે કે અહીંયા જરૂરિયાત કરતાં વધારે વીજળીનું ઉત્પાદન થાય છે. એ છતાં કેટલીક મોટી કોર્પોરેટ કંપનીઓ, પૂંજીપતિઓ, ઉદ્યોગપતિઓને સાચવવા, કરોડપતિઓને ખરબપતિ બનાવવા માટે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર એ કંપનીઓ સાથે મિલીભગત કરી ખાસ કરીને સૌરાષ્ટ્રના અને પછી આગળ જતા ગુજરાતના 26 જેટલા જિલ્લાઓમાં ખેડૂતોની સદંતર મરજીની વિરુદ્ધ એમના ખેતરમાં બળજબરીપૂર્વક દાદાગીરી કરીને વીજળીના થાંભલા નાખી રહ્યા છે. આ વીજળીના થાંભલા નાખી રહ્યા છે એ દરમિયાન પોલીસ પ્રશાસન જે પ્રમાણેની જબરદસ્તી અને જોર જુલમ વર્તાવી રહ્યા છે, જે પ્રમાણે બેન દીકરીઓ માતાઓને સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોંટ ગામે, સાપકડા, મોરબીના ગામે, દ્વારકામાં, અન્ય જગ્યાએ જે પ્રમાણે બેન દીકરીઓ માતાઓને મારી, જે પ્રમાણે યુવાનોની બોછી પકડી ગરદન પછડી, જે પ્રમાણે પશુ કે જાનવરને ઢસડતા હોય એ પ્રમાણે ખેડૂતોને વીંઝોળીને ફેંકી દીધા, ખેડૂતના ખેતરમાં ઘૂસી એમની ખાનગી જગ્યાના તાળા તોડ્યા, બહુ જ બેહુદું અને અમાનવી કહી શકાય એ પ્રમાણેનું વર્તન કંપનીઓના ઇશારે ગુજરાતની ભાજપ સરકારે કરેલું છે. આખા ગુજરાતમાં લગભગ 26 જેટલા જિલ્લામાં આ પ્રમાણે વીજળીના થાંભલા લાગવાના છે. હું ગઈકાલે ધ્રાંગધ્રાના કોંટ ગામની મુલાકાત લઈ આવ્યો, જે 67 મીટરની ત્રિજ્યામાં જેટલા વ્યાપમાં વીજળીનો થાંભલો પેલું સ્ટ્રક્ચર ઊભું કરવાનું હોય છે એ સિવાયની જગ્યામાં લગભગ 1.5 કિલોમીટર સુધીનો એરિયા આ કંપનીઓએ સંપૂર્ણ ગેરકાયદેસર રીતે કાનૂન, બંધારણ, કાયદાકીય જોગવાઈઓની ઉપરવટ જઈ ખેડૂતોની મરજીની વિરુદ્ધ, જાણે ખેડૂતોનું કોઈ અસ્તિત્વ જ ના હોય એ પ્રમાણે ચારે બાજુ દોરડા ખેંચેલા છે, પોતાનો માલ સામાન પાથરેલો છે. એટલે કે ખેડૂતોની ખેતીની જમીનની વપરાશ એ કલેક્ટરે આપેલી પરવાનગી સિવાય કરવાની, પણ એના વળતરનું એક ફદિયું પણ નહીં આપવાનું. અને જો વળતર માગે તો પોલીસને આગળ ધરી બેફામ રીતે એમની સાથે મારકૂટ કરવાની. એટલે આ બધાની વિરુદ્ધમાં કોંગ્રેસ પાર્ટી અને 23 જેટલા કિસાન સંગઠનો દ્વારા, ખાસ કરીને કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા અમે બધાએ 15મી તારીખે ગાંધીનગરમાં એક રેલીનું આયોજન કરેલું છે. રેલીમાં 1111 જેટલા ટ્રેક્ટરો ગાંધીનગર પહોંચશે અને ગાંધીનગર પહોંચી અમે સરકારને ચેતવણી આપવાના છીએ કે પૂંજીપતિઓ, ઉદ્યોગપતિઓ અને આ કંપનીઓની દલાલી બંધ કરો. બાકીની વાત વિગતે આ મુદ્દા પર વધારે ગહેરાઈથી કામ કરી રહેલા
અમારા કિસાન કોંગ્રેસના સાથી પાલભાઈ આંબલે તમારી વચ્ચે મૂકશે. આ તો નિરંતર ચાલતી પ્રક્રિયા છે કે ખેડૂતના ખેતરમાં વીજ પુલ નાખવાનું કામ ચાલતું હોય, અચાનક જ કેમ આટલો બધો જે વિરોધ છે થવાનું શરૂઆત થઈ ગઈ અને શું એમાં મુશ્કેલી પડી ગઈ છે? જો આ અચાનક નથી, છેલ્લા 2017-18થી અમે સતત લડીએ છીએ. એટલે તો 7% વાળી જંત્રીનો દર જે હતો એ 15% થયો, એના 25% લડવાના કારણે થયા. નંબર 2, વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી એની પહેલાં કચ્છ કલેક્ટરને, જામનગર કલેક્ટરને, મોરબી કલેક્ટરને, રાજકોટ કલેક્ટરને, સુરેન્દ્રનગર કલેક્ટરને એ વાંઢિયાનો પ્રશ્ન હોય, લોડાઈનો પ્રશ્ન હોય, રાશનપરનો પ્રશ્ન હોય, અમે લડ્યા છીએ. અગાઉ પણ રસ્તાઓ બ્લોક થયા છે. વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી એટલે સરકાર સાનમાં સમજી ગઈ, એણે તમામ જગ્યાએ કામ બંધ કરી દીધું અને ચૂંટણી પૈતી અને તરત ફરીથી પાછું એ જે તાકાતથી સરકારે અત્યારે કામ ચાલુ કંપનીઓને ગુંડાઓ ભાડે આપવાનું કર્યું છે, એટલે આક્રોશ છે. એટલે અમે ખેડૂતોની વચ્ચે ગયા છીએ અને ખેડૂતોએ સામેથી કહ્યું છે કે હવે બસ થયું, હવે ગાંધીનગર જ જવું પડે. હારે અમારી ટીમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસે સાથે મળી અને ખેડૂતના 200 દીકરાઓને 2 દિવસનો સેમિનાર કરાવડાવ્યો હતો અમે આ જ વીજ લાઈનોના પ્રશ્નોને લઈને. હારે વકીલોની ટીમ, આનંદભાઈ યાજ્ઞિક હોય, અમારે જયેશભાઈ પટેલ છે, આખી ટીમ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં આ જે 16(1)ની કલમ છે એ અને ઇલેક્ટ્રિસિટી એક્ટની કલમ 64 જેના આધારે આને સત્તાઓ મળે છે અને જે ખોટું કરે છે અને જે જાહેરનામામાં ખેડૂતના સર્વે નંબર વાઇઝ જાહેરનામાની જગ્યાએ આખા ગામનું જાહેરનામું આપે છે, આ બાબતને લઈને આવનારા દિવસોમાં આખું ડ્રાફ્ટ તૈયાર થાય છે. એટલે અમે જમીન ઉપર એ લડાઈ લડવાના છીએ અને નામદાર ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ હાઈકોર્ટમાં પણ પડકારવાના છીએ. નમસ્કાર સાથીઓ, જેમ જિગ્નેશભાઈએ વાત કરી, ગુજરાતમાં કે ભારતમાં કોઈ પણ વીજ લાઈન પસાર કરવી હોય તો 1885નો ટેલિગ્રાફ એક્ટ છે, 2003નો ઇલેક્ટ્રિસિટી એક્ટ છે અને 2013નો જમીન સંપાદનનો કાયદો છે. 1885, 2003 આ બંને કાયદા એમ કહે છે કે મિનિમમ ડેમેજ મેક્સિમમ કમ્પન્સેશન. 2013નો જમીન સંપાદનનો કાયદો એમ કહે છે કે માર્કેટ ભાવનું 4 ગણું ખેડૂતોને વળતર આપો. આ ગુજરાત સરકારે આ 3 કાયદાઓ ઉપર બુલડોઝર ફેરવી અને 2017, 21, 23, 24 એમ 4 વર્ષોમાં અલગ અલગ પરિપત્રો કરી અને જંત્રી ભાવના, નહીં માર્કેટ ભાવ, જંત્રી ભાવના પહેલાં 7.5%, પછી 15% અને અત્યારે 25% વળતર ખેડૂતોને આપવાનું નક્કી કર્યું છે. એટલે જે ગઈકાલે જીતુભાઈ કહેતા હતા કે ખેડૂતો સાથે કોઈ છેતરપિંડી કરે તો નહીં ચલાવાય, અને ભાઈ સરકાર પોતે જ છેતરપિંડી કરે છે, કાયદાઓ ઉપર બુલડોઝર ફેરવીને છેતરપિંડી કરે છે, પોતાની માનીતી કંપનીઓને ફાયદો કરાવવા માટે કાયદાઓ ઉપર બુલડોઝર ફેરવી અને પરિપત્રો કરે છે. અને એ પરિપત્રમાં 67 મીટરની પહોળાઈમાં કામ કરવાનો કલેક્ટરનો હુકમ હોય છે. 67 મીટર આ થાંભલો ઊભો હોય, 33 મીટર આ બાજુ, 33.5 મીટર આ બાજુ, અને એ રીતે એને આ જગ્યામાં કામ કરવાનો હુકમ છે. આની બહાર જેમ જિગ્નેશભાઈએ કહ્યું એમ 0.5 કિલોમીટર સુધી ખેડૂતના ખેતરોમાં એનો માલ સામાન પાથરે છે. આમ હાથ લાંબો કરીએ એમ તાણિયાઓ, લગભગ 400 મીટરના તાણિયાઓ એ થાંભલો ઊભો કરવા માટે લગાવે છે. તો આ 67 મીટરની બહાર જે 350 મીટર ઉપયોગ કરે છે એમાં નથી ખેડૂત પાસેથી વપરાશી હક લેતા, નથી ખેડૂતને એ જમીન ભાડા કરારથી લેતા. અને આશ્ચર્ય અને દુઃખની વાત એ છે કે જે 67 મીટરના કોરિડોરને અમે ખેડૂતો માન્ય રાખીએ છીએ, પરિપત્ર મુજબ છે તેમ છતાંય માન્ય રાખીએ, તો એ 67 મીટરનો અમલ એસપીએ કરાવવાનો હોય છે, કલેક્ટરે કરાવવાનો હોય, પોલીસ પ્રશાસને કરાવવાનો હોય. આ 67 મીટરની બહાર 1 ફૂટ એ પગ મૂકે તો અહીંયા ખેડૂતનો અબાધિત અધિકાર છે કે એ પગ મૂકવા દેવાના કેટલા રૂપિયા લેવા. એની જગ્યાએ આ ખેતર તો છોડો, આસપાસના 5 ખેતરમાં ખેડૂતોને અંદર ઘૂસવા નથી દેતા. જે ખેતરનો હુકમ છે એના સિવાય ગઈકાલે અમે જે કોંઢ ગામમાં ગયા હતા, કોંઢ ગામનું સર્વે નંબર 262 જેનો કોઈ હુકમ નથી, જેને કોઈ નોટિસ નથી,
પણ તેમ છતાંય એ ખેડૂતના ખેતરમાં પોલીસે દાદાગીરી કરી અને ત્યાં ખેતરમાં તાણિયા ખોડાવડાવ્યા. એ અમે ગઈકાલે બંધ કરાવડાવ્યા. તમે બધાએ જોયું છે કોંડ ગામની અંદર જે ઓલું તાડું તોડ્યું છે ડેલાનું, એ ખેતરમાં નથી તાર આવતો કે નથી તાણિયો આવતો, પણ તેમ છતાંય એ ખેતરને દાદાગીરીથી પોલીસ પોતે તાળા તોડે છે. અને જ્યારે ગુજરાત પોલીસ જેનું રક્ષણ છે તાળા તોડનારને કાયદા મુજબ જેલમાં નાખવાનું, એ જ પોલીસ પોતે તાળા તોડવા આવે તો અમારે ફરિયાદ કોને કરવા જાવી? જીતુભાઈ એમ કહે છે કે નંબર આપીએ છીએ એમાં ફોન કરજો. જીતુભાઈ વિડીયો તમને નથી દેખાતા? લ્યો ઉઠાવો, નાખો સુરેન્દ્રનગર એસપીને જેલમાં, નાખો સુરેન્દ્રનગર કલેક્ટરને જેલમાં. એ કાયદા મુજબ ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે તાકાત તમારામાં જીતુભાઈ? તો એમને નાખો. આ બીજો એક દાખલો તમને આપું. તમે દ્વારકાના લાલુકા ગામમાં, ફોર્ટ ગામમાં જે ખેડૂતનું ગળું દબાવ્યું હતું એ તમે બધાએ વિડીયો મીડિયાએ ચલાવ્યો છે. એમાં આરટીઆઈમાં જવાબ આવ્યો છે કે આ ખેડૂતના ખેતરમાં કોઈ નોટિસ નથી, કલેક્ટરનો કોઈ હુકમ નથી. તો હુકમ નથી, કોઈ નોટિસ નથી, તો અહીંયા પોલીસ પ્રોટેક્શન કેવી રીતે મળ્યું? જો પોલીસ પ્રોટેક્શન નથી આવ્યું અને પોલીસ એમને એમ ગઈ છે, એનો અર્થ એવો કે કંપનીએ પોલીસને ગુંડા તરીકે ભાડે લઈને ગઈ છે અને પોલીસે ગુંડાનું કામ કર્યું છે, કંપનીઓના ગુંડાનું કામ. આ પોલીસે કંપનીઓની સોપારી લીધી છે કે અહીંયા અમે થાંભલો ખોડાવવામાં તમને મદદ કરશું. આ લીગલી જવાબ છે, આરટીઆઈમાં જવાબ છે કે હુકમ નથી, નોટિસ નથી, તો પોલીસ પ્રોટેક્શન કેવી રીતે મળે? આ લાલુકા એકની વાત નથી, આ કોંઢ એકની વાત નથી, આ સાપકડા એકની વાત નથી, આ જેતપર એકની વાત નથી, આ વાંઢિયા કે લોડાઈ એકની વાત નથી. ગુજરાતના જ્યાં જ્યાં થાંભલાઓ ખૂટે છે ત્યાં આ જ રીતે કંપની ગુજરાતની પોલીસને ગુંડા તરીકે સોપારી આપે છે અને એ ગુંડાઓ ખેડૂતોના ગળા દબાવે છે, એ ગુંડાઓ બેન દીકરીઓને ઢસડે છે. અને આ જ વાત અમે ડીજીપીને જ્યારે મળવા ગયા ત્યારે પણ અમે કહી છે. એટલે આ તમામ જે યાતનાઓ ખેડૂતો ભોગવે છે, આની હારે જમીન માપણીથી ખેડૂત પીડાય છે, એમએસપીમાં ભાવ નથી મળતો એનાથી ખેડૂત પીડાય છે, ખેડૂતોનું દેવું માફ નથી થતું એનાથી ખેડૂત પીડાય છે. ખેડૂતોને જે વીજળી ગુજરાતમાં જરૂરિયાત છે એનાથી 5.5 ગણી વીજળી આવતા 2 વર્ષમાં કંપનીઓ ઉત્પાદન કરવાના છે અને એ જ ગુજરાતના ખેડૂતને જેના ખેતરમાંથી થાંભલો નીકળે છે એને મફત વીજળી નથી મળવાની. એટલે અમારી એ પણ માંગ છે કે ગુજરાતના ખેડૂતોને મફત વીજળી આપો. આ બધી જ માંગોને લઈ અને કોઈ ખેડૂત દ્વારકાથી, કોઈ કચ્છ, વાવથરાદ, સાબરકાંઠા, અરવલ્લી, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, કોઈ ખેડૂત 12 તારીખે નીકળશે, એટલે કે આજે નીકળશે ટ્રેક્ટર લઈને, કોઈ ખેડૂત 13 તારીખે, જેટલું અંતર છે ગાંધીનગર એ પ્રમાણે ધીરે ધીરે હાલતા થઈ અને 15 તારીખે સવારે 10 વાગે અમદાવાદના શાંતિપુરા સર્કલ ખાતે એકઠા થઈ અને ત્યાંથી ગાંધીનગર અમે સરકારને એક અલ્ટિમેટમ આપવા જઈએ છીએ. ખેડૂતોની જમીન માપણી રદ કરો, ખેડૂતોના દેવા માફ કરો, એમએસપીનો દૂધમાં અને ખેત પેદાશમાં એમએસપીનો કાયદો બનાવો, નકલી ડુપ્લિકેટ દવા, ખાતર, બિયારણ ઉપર પ્રતિબંધ મૂકો અને ખાસ જે આ વીજ લાઈનોનો પ્રશ્ન છે એમાં સરકારને અમે જીતી નથી, અમે સરકારને 3 ઓપ્શન આપવા માગીએ છીએ. મારી વાત હું ખાલી આ વીજ લાઈનો વાળું કહી દઉં. 3 ઓપ્શન વીજ લાઈનમાં. એક, 2013ના કાયદા મુજબ તમે માર્કેટ ભાવનું 4 ગણું વળતર આપો, અથવા જેવી રીતે મોબાઈલ ટાવરવાળા કે ઓએનજીસી ખેડૂતના ખેતરમાં ખાડો કરે છે તો જે ભાડું આપે છે એમ તમે માસિક ભાડું થાંભલાનું 50,000 આપો, અથવા તો તમે ખેડૂતને વન ટાઈમ સેટલમેન્ટમાં એક થાંભલા દીઠ 2 કરોડ વળતર આપી દો. આ માંગો સાથે અમે ગાંધીનગર અલ્ટિમેટમ આપવા સરકારને 15 તારીખે જવાના છીએ. ગુજરાતની વર્તમાન ભાજપ સરકાર અને કેન્દ્રની સરકાર હવે આખો દેશ ઓળખી ગયો છે કે મોટા ધનના શેઠો, પૂંજીપતિઓ, ઉદ્યોગપતિઓ, કોર્પોરેટ કંપનીઓની એબ્સોલ્યુટ દલાલ છે. આ દલાલો જે કોર્પોરેટ કંપનીઓના હિત માટે જ કામ કરે છે, પહેલાં તો એમની જોડે ન્યાયની કોઈ અપેક્ષા હોય જ ન શકે. એટલે સમગ્ર ગુજરાતના ખેડૂતો જ્ઞાતિ, ધર્મ, પ્રદેશ બધું ભૂલી સરકારની સામે લડવા એક થાય તો જ સફળતા મળે. હાલ જે કિસ્સો છે કોંઠ ગામનો, મોરબીનો, ટંકારાનો, દ્વારકાનો, આ જે મોટી મોટી કંપનીઓ વીજ લાઈનો નાખી રહી છે, મૂળ એમની દાનતમાં ખોટ છે. એ ખેડૂતોને યોગ્ય વળતર આપવા માગતા નથી. ખેડૂતોની મરજીની વિરુદ્ધ એમના ખેતરમાં થાંભલા ખોસી ગાલે છે
અને થાંભલા સિવાયની પણ બીજી ફરતેની જમીન જાણે એમના બાપની જાગીર હોય એમ મન ફાવે એવા સ્ટ્રક્ચરો દોરડાઓ ત્યાં આગળ તાણીને બેઠા છે. અને પોલીસ એ આ કંપનીઓના ઈશારે દોડીને જાય છે. પોલીસે કદાચ ડિટેન કરવાનું હોય તો ડિટેન્શનની અંદર પણ થોડોક વિવેક બતાવવો પડે. બેન દીકરીઓ માતાઓને તમે ફટકા મારો, લાકડીઓ વીજો, ગાળો બોલો, એમને પગથી ઢસડો, ત્યારે કોઈ પ્રાણી પશુને ઢસડતા હોય એવી રીતે તમે એમને ઢસડો, એમના બરડા વીજો, એમના મકાનના તાળા તોડી નાખો. આવું વર્તન પોલીસનું ઠીક નથી. પોલીસના મિત્રોને બી કહેવા માગું છું, તમે પણ ખેતમજૂર, ખેડૂત, પશુપાલકના દીકરાઓ છો, તો તમારી સહાનુભૂતિ કંપની માટે કે સરકાર માટે નહીં, અમારા માટે, ખેડૂતો માટે હોવું જોઈએ. ખેડૂતો માટે જે લડી રહ્યા છે એના માટે તમારી સહાનુભૂતિ હોવી જોઈએ. પણ આજે હું જ્યારે સ્થળ ઉપર આવ્યો, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના કોંટ ગામે, ત્યારે બહુ જ ચિત્ર મારી સામે દીવા જેવું સ્પષ્ટ થઈ ચૂક્યું છે. આપણા કેમેરામેનને વિનંતી કરું, પહેલાં આ સ્ટ્રક્ચર બતાવે. આ એ સ્ટ્રક્ચર છે જેને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ સ્ટ્રક્ચર ઊભી કરવાની એમને પરમિશન છે, પરંતુ આ સ્ટ્રક્ચરની સાથોસાથ આજે બધા દોરડા કલેક્ટર તંત્રને, પોલીસ પ્રશાસનને, કંપનીને બિલકુલ અધિકાર નથી. અને આ જગ્યા તમે જે કવર કરી એ કવર કરવી હોય તો ખેડૂતની સાથે બેસીને ખેડૂતને પૂછો, બોલો ભાઈ આટલી બીજી અમારા દોરડા તાણવાના થશે, બીજી પણ આ સ્ટ્રક્ચર સિવાયની બીજી પણ તમારી જમીનમાં અમારો પ્રવેશ થશે, કેટલું વળતર જોશે? ખેડૂત સાથે ડાયલોગ કરવો નથી તો અમારું ખેતર પણ તમારા બાપની જાગીર નથી. અમે ખેડૂતો કાળી મજૂરી કરીને પરસેવો પાડીને આખી દુનિયા માટે બાજરો પેદા કરતા હોઈએ, એની સામે તમે લડવા નીકળશો તો ફાવશો નહીં. એટલે આ બધા પ્રશ્નોને લઈને 15મી તારીખે 1111 ખેડૂતોની જડબે સલાક રેલી લઈને અમદાવાદ, ગાંધીનગર જઈએ છીએ અને આ બેરી સરકારના કાન ખુલે એવી કોશિશ કરવાના છે. અને આપણે આપના માધ્યમથી સમગ્ર ગુજરાતની જનતાને પણ વિનંતી કરું, હું હોઉં, આ પત્રકાર મિત્ર હોય, આ વિડીયો રેકોર્ડ કરી રહેલા કેમેરામેન હોય, આ વિસ્તારમાં સ્થળ ઉપર હાલ ઊભેલા પોલીસના કર્મચારીઓ હોય, મામલતદાર હોય, કે આપણે બધાએ જ સવાર સાંજ 2 ટાઈમ જે જમીએ છીએ, જે રોટલો ખાઈએ છીએ, એ કોઈ ખેડૂતની કાળી મજૂરી અને પરસેવો છે. એને થેન્ક યુ કહેવા, એનો આભાર માનવા, એનું ઋણ સ્વીકાર કરવા તો નથી જતા, પણ કમસે કમ આ ખેડૂત જ્યારે રોડ ઉપર ઉતરીને સંઘર્ષ કરતો હોય, એની માગણીઓ વ્યાજબી અને ન્યાયી હોય, ત્યારે તો આપણે એના પડખે ઊભા રહેવું જોઈએ. એ જ સાચા ગુજરાતીની નિશાની.